નમસ્તે. આજે આપણે કેરી વિશે જાણીશું. સૌથી પહેલા કેરીના ગુણો વિશે જાણીશું. પોષક તત્વોથી ભરપૂર હોય છે. વિટામિન એ, સી, ઈ, કે અને બી ગ્રુપ તેમજ ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે ભરપૂર પ્રમાણમાં હાજર હોય છે. દ્રષ્ટિ માટે લાભદાયક હોય છે. કેરીમાં બીટા કેરોટીન હોય છે, જે વિટામિન એ બનાવી આંખોની નજરને સુધારતું હોય છે. ત્વચા અને વાળ માટે લાભદાયક હોય છે. વિટામિન સી ત્વચાને તેજસ્વી અને વાળને મજબૂત રાખે છે. પાચન ક્રિયાને સુધારે છે. ફાઇબર અને એન્ઝાઇમ્સ જેમ કે એમાઇલેઝ પાચન માટે લાભદાયક હોય છે. રોગપ્રતિકારક શક્તિને વધારે છે. એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. રક્તની શુદ્ધિ કરે છે. કેરી રક્તને શુદ્ધ કરે છે અને લોહી વધારવામાં પણ મદદ કરે છે. ઉર્જાવર્ધક હોય છે. તેમાં રહેલા ખાંડ શરીરને તત્કાલ ઉર્જા આપવાનું કામ કરે છે. હૃદય માટે લાભદાયક હોય છે. પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયના આરોગ્ય માટે સારા ગણવામાં આવે છે. હવે આપણે કેરી ખાવાના 25 ફાયદા વિશે જાણીશું. દ્રષ્ટિને સુધારે છે. વિટામિન એ આંખોને તેજ આપવાનું કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિન સી અને બીટા કેરોટીનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પાચન ક્રિયાને સુધારે છે. ફાઇબર અને એન્ઝાઇમ્સ તેમાં ઉપયોગી છે. કબજિયાતને દૂર કરે છે. ફાઇબરથી આંતરડાની સફાઈ કરી દે છે. ત્વચા માટે લાભદાયક હોય છે. વિટામિન સી ત્વચાને તેજ આપે છે. વાળને મજબૂત બનાવે છે. પોષક તત્વો વાળ માટે જરૂરી છે. લોહી વધારે છે. આયર્ન અને વિટામિન સી હિમોગ્લોબિન વધારવામાં સહાયક હોય છે. શક્તિ આપવાનું કામ કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ ઉર્જા આપવાનું કામ કરતા હોય છે. હૃદય માટે લાભદાયક હોય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાથી તે હૃદયના ધબકારાને સુધારે છે. કેન્સર સામે રક્ષણ આપે છે. એન્ટીઓક્સિડન્ટ હોવાથી કેન્સર સામે લડવા સહાયક આપતું હોય છે. કોલેસ્ટેરોલના સ્તરને ઘટાડે છે. તેમાં પેક્ટિન નામનું તત્વ હોય છે, જે કોલેસ્ટેરોલને ઘટાડવામાં મદદ કરે છે. મગજને સારું કરે છે. તેની અંદર વિટામિન B6 હોય છે, જે નર્વસ સિસ્ટમને એક્ટિવ કરે છે. મૂત્રતંત્રને મજબૂત બનાવે છે. હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે, કારણ કે તેમાં વિટામિન કે અને કેલ્શિયમ રહેલું હોય છે. દાંત અને મસૂડા માટે લાભદાયક હોય છે. શરદી ઉધરસમાં રાહત આપે છે. સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે, કારણ કે તેમાં વિટામિન બી અને એન્ટીઓક્સિડન્ટ સારા એવા પ્રમાણમાં રહેલા હોય છે. દિલ ખુશ મિજાજ રાખે છે. તેમાં મીઠી સુગંધ અને સ્વાદ મૂડ પ્રમાણે સુધરતો રહે છે. મેટાબોલિઝમને વધારે છે. યકૃત માટે પણ ખૂબ લાભદાયક હોય છે. ડાયાબિટીસ માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. ખાસ કરીને કાચી કેરી તેમાં ખૂબ વપરાતી હોય છે ડાયાબિટીસના પેશન્ટ માટે. વજન વધારવામાં મદદ કરે છે. વજન વધારવાના ઈચ્છુક માટે તે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. ગરમીમાં તાજગી આપવાનું કામ કરે છે. તેમાં જલદ ઉર્જા આવેલી હોય છે, જે ઉર્જા આપવાનું કામ કરે છે. હાનિકારક તત્વોને બહાર કાઢે છે. કેરી શરીરને ડિટોક્સ કરવાનું કાર્ય કરતી હોય છે, જેનાથી હાનિકારક તત્વો બહાર નીકળી જતા હોય છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે, કારણ કે કેરીની અંદર ફોલેટ, આયર્ન અને વિટામિન સી પૂરતા પ્રમાણમાં રહેલા હોય છે. હવે આપણે ઉનાળામાં કેરીનો ઉપયોગ અને તેના ફાયદા વિશે જાણીશું. સૌથી પહેલા કાચી કેરી. તાપ લાગ્યો હોય તો તેને અટકાવે છે. કાચી કેરી શરીરનું તાપમાનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. લૂ લાગવાથી બચાવે છે. કેરીનો પન્નો પીવાથી ગરમી અને લૂથી બચી શકાય છે. મૂત્રજન્ય તકલીફને દૂર કરે છે. યુરિન બળતરા જેવી તકલીફ હોય તો તેમાં રાહત આપવાનું કામ કરે છે. પાચન ક્રિયાને સુધારે છે. કાચી કેરીના મસાલા વડે બનેલા અથાણા અથવા છાશમાં ઉમેરી શકાય છે, જેનાથી પાચન ક્રિયા સુધરે છે. પાકેલી કેરી.
તાજગી અને ઉર્જા આપે છે. સ્વીટ અને જ્યુસ કેરી ગરમીમાં ઉર્જા પુનઃસ્થાપિત કરવાનું કામ કરતી હોય છે. ડિહાઇડ્રેશનથી બચાવે છે. રસદાર કેરી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. મૂડ સુધારવાનું કામ કરે છે. સ્વાદિષ્ટ કેરી મનોમિજાજ સુધારવા માટે ઉત્તમ માનવામાં આવે છે. કેરીનો રસ ઠંડક આપવાનું કામ કરે છે. ફ્રીજમાં ઠંડો કરીને પીવામાં સ્વાદ અને ઠંડક બંને મળી રહે છે. શક્તિવર્ધક હોય છે. કેરી શેક એટલે કે કેરીનો શેક દૂધ સાથે પીવાથી ઉર્જા મળતી રહે છે. બાળકો માટે પોષણયુક્ત હોય છે કારણ કે તેમાં કેલ્શિયમ અને વિટામિન્સ ડી ભરપૂર હોય છે. ગુલ્ફી અને આઈસ્ક્રીમમાં તે ખૂબ જ ઉપયોગી છે. પૌષ્ટિક મીઠાઈ કેરીથી બનતી કુદરતી મીઠાઈઓ ગરમીમાં લાજવાબ ગણવામાં આવે છે. તેથી કેરીનો રસ પીવાનો ઉનાળાની ઋતુમાં ચાલુ રાખવું જોઈએ.